અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીની સાથે થયેલી છેડતીના આક્ષેપોને લઈને પરિષદે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેડિકલ કોલેજમાં વાઇસ ડીન સામે વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને છેડતીના ગંભીર આક્ષેપોને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરિષદે આ ઘટનાને નિંદનીય અને શરમજનક ગણાવીને તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. પરિષદના કાર્યકરોએ કોલેજ કેમ્પસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ઇન્ચાર્જ ડીનને આવેદનપત્ર સોંપ્યું હતું. તેમની માંગ છે કે સમગ્ર મામલે યોગ્ય તપાસ કમિટી રચી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસએસજી ફેકલ્ટી મેડિકલ કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય વિષય એ છે કે આપણા સૌના ધ્યાનમાં જ છે કે ગઈકાલે જે એક વિષય બહાર આવ્યો છે કે 13 બહેનોની જાતીય સતામણી કરવામાં આવી છે. તેના પર વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તેનો નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને જો દોષી હશે તો એના પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે. મેનેજમેન્ટ અહીંયા સુધી કોઈ છે નહીં, તો ઓફિસને તાળા મારી દીધા છે. અમે જ્યારે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબ અમારા ફોન ઉપાડવા તૈયાર નથી. જ્યાર સુધી યુનિવર્સિટીમાંથી કોઈ ઓથોરાઇઝ પર્સન નહીં આવે અહીંયા આવેદનપત્ર સ્વીકારવા માટે, ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદનો દરેક કાર્યકર્તા અહીંયા બેસશે અને આ લડત ચાલુ રાખશે. વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, ABVP.